બોલિવૂડની હિન્દી ફિલ્મોમાં એક જમાનામાં ડાયરેક્ટર રાજકુમાર સંતોષીની બોલબાલા હતી. તેઓ ફિલ્મફેર એવોર્ડ વિજેતા ડાયરેક્ટરનું બહુમાન ધરાવે છે. સની દેઓલ અભિનીત ઘાયલ અને દામિની જેવી હિટ ફિલ્મોના ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગરની અદાલતે ચેક પરતની એક ફરિયાદમાં 2 વર્ષની સજા ફટકારી છે. આજે શનિવારે બપોરે આ કેસના ફરિયાદી જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકલાલના વકીલ પિયુષ ભોજાણી આ કેસની સુનાવણીમાં જામનગર ખાતે હાજર રહ્યા હતા. ત્યારે અદાલતના પ્રાંગણમાં આ કેસ મુદ્દે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયા દ્વારા પિયુષ ભોજાણીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી અને તેઓએ આ કાનૂની જંગની વિગતો આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ દ્વારા ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જે તે સમયે સંબંધ દાવે 1 કરોડ અને 20 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા, જેની સામે રાજકુમાર સંતોષીએ ₹10 લાખનો એક એવા કુલ 12 ચેક અશોકભાઈ લાલને આપ્યા હતા. રાજકુમાર સંતોષીએ આપેલા આ ચેકો બેંકમાંથી પરત ફર્યા હતા. આ 12 પૈકી 11 ચેકના તમામ કેસ આજે શનિવારની અદાલતમાં ચાલ્યા હતા. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ડાયરેક્ટરે અશોકભાઈ લાલને આ બાકી લેણા ચૂકવ્યા નથી. આજથી 7 વર્ષ પહેલા આ ડાયરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના અનુસંધાને મુંબઈ પોલીસ દ્વારા ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને સમન્સ બજાવવામાં આવ્યા છતાં આ આરોપી ડાયરેક્ટર જામનગરની અદાલતમાં આ કેસમાં હાજર થયા ન હતા. તે દરમિયાન આરોપી ડાયરેક્ટરની ગેરહાજરીમાં જામનગરમાં આજે એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ વિજય ગઢવીની અદાલતમાં આ કેસ ચાલ્યો હતો અને અદાલતે આરોપી ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને આ 11 પરત થયેલા ચેકના તમામ કેસમાં કુલ મળીને 2 વર્ષની સજા અને ₹2 કરોડનો દંડ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ₹10 લાખનો એક 12મો ચેક પણ પરત ફરેલો છે, જેનો કેસ હજુ બાકી છે. આરોપી ડાયરેક્ટરને ₹2 કરોડ જે દંડ ફટકારવામાં આવ્યો છે તે તમામ રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવવાની રહેશે એવો અદાલતે હુકમ કર્યો છે. જામનગરની અદાલતમાં આજે શનિવારે આ કેસમાં ફરિયાદી તરફથી વકીલ પિયુષ ભોજાણી, ભાવિન રાજદેવ, કિશોર ભટ્ટ, પ્રકાશ કંટારિયા, સચિન જોશી, અર્શ કાસમાણી અને અલકા નથવાણી હાજર રહ્યા હતા. અદાલતે આ સજા સંભળાવી ત્યારે આરોપી ડાયરેક્ટર અદાલતમાં હાજર રહ્યા ન હતા. તેથી અદાલતે આરોપી વિરુદ્ધ સજાનું વોરંટ જારી કર્યું છે. ફરિયાદીના વકીલ પિયુષ ભોજાણી સાથેની મુલાકાતના વિશેષ અંશો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જિલ્લા ન્યાયાલય ખાતે આવ્યા છે, કોર્ટ ખાતે આવ્યા છે. ખાસ કરીને આજે એક ઐતિહાસિક દિવસ છે જામનગર માટે, કારણ કે ઉદ્યોગપતિ એવા જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ એટલે એક જે તે સમયે 2016-17માં મુંબઈની પાર્ટી એવા ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીને 1 કરોડ 20 લાખ રૂપિયા જેવી એમાઉન્ટ એમણે આપી હતી. પણ જે તે સમયે કંઈ વાત નહીં બની હોય, ઓછું આપ્યા હશે, એક માનવતાને રૂએ આ વહીવટ કર્યો હશે, વ્યવહાર કર્યો હશે. પણ પછી રાજકુમાર સંતોષીએ પણ એમને આ વ્યવહાર માટે એક પેમેન્ટ આપ્યું હતું, એટલે કે ચેકથી માધ્યમથી પેમેન્ટ આપ્યું હતું. પણ એની અંદર જે તે સમયે ચેક રિટર્ન થયા હતા. પણ જે તે સમયે નોટિસ પણ એને બજાવવામાં આવી હતી કે ભાઈ તમે લોકો આ પૈસા જે બાકી છે એ તમે પરત આપી દો. પણ છતાં એ લોકો એ વાતમાં ન આવ્યા અને કોર્ટ મેટર બની. કોર્ટ મેટરની અંદર જામનગરના જાણીતા એવા એડવોકેટ પિયુષ ભોજાણી અને ભાવિન ભોજાણી આ બંને ભાઈઓએ આ કેસ સંભાળ્યો. અશોકભાઈ લાલે આ વાત કરી કે ભાઈ આ રીતે મારું એક પેમેન્ટ રોકાયેલું છે, એ લોકો આપણને જવાબ નથી દેતા. પછી આ વાત કોર્ટમાં ગઈ, પણ 2016-17ની વાત છે. જો સામાન્ય માણસ હોય તો આ જો અવળું મોટું પેમેન્ટ રોકાઈ જાય તો ખરેખર રોડ ઉપર આવી જાય. પણ આ અશોકભાઈ લાલ તો એક મૂડીવાદી માણસ છે, એટલે બજારની અંદર પણ ટકી રહ્યા અને આ કાનૂની લડત એ લડ્યા. પણ આજે કાનૂની લડતનો વિજય થયો છે એ નક્કી છે, કારણ કે આજે આ કોર્ટે પણ આ બાબતની ગંભીરતા લઈ અને અશોકભાઈ લાલની ફેવરમાં આ ચુકાદો આપ્યો છે. એટલે કે ભાઈ આજે કાંઈ અત્યાર સુધીમાં 10-10 લાખના 12 ચેક એ લોકો આપ્યા હતા, પણ એમાં હજી એક ચેકની એક કાનૂની કાર્યવાહી બાકી છે અને 11 ચેકનું આજે જજમેન્ટ આવી ગયું છે. 1 કરોડ 10 લાખની જગ્યાએ ડબલ પેમેન્ટ આપવું અને 2 વર્ષની સજા રાજકુમાર સંતોષીને થઈ છે. એટલે જામનગર માટે આજે ઐતિહાસિક દિવસ છે. અને ખાસ કરીને કાનૂની લડાઈની વાત કરીએ, વકીલ મંડળની વાત કરીએ તો પિયુષભાઈ ભોજાણીને ઠેર ઠેરથી અભિનંદન પણ મળી રહ્યા છે. તો પિયુષભાઈ ભોજાણી એડવોકેટ છે, આપણા જાણીતા છે જામનગરના, આપણે એને આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ આજે જે કાંઈ આજનો ચુકાદો આવ્યો છે એ શું છે ને મેટર શું હતી ખરેખર? જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલને રાજકુમાર સંતોષી સાથે મિત્રતા થતાં તેમને ફિલ્મ પ્રોડક્શન માટે પૈસાની જરૂરત હતી. જેથી અશોકભાઈએ તેમને 1 કરોડ 20 લાખ રૂપિયા હાથ ઉછીને આપેલા હતા. જે રકમ આપ્યા બાદ રાજકુમાર સંતોષે પૈસા પરત ન કરતા તેને ચેક આપેલા હતા. જે ચેક રાજકુમાર સંતોષે કહેતા બેંકમાં ડિપોઝિટ કરતા તમામ ચેકો રિટર્ન થયેલા. જે ચેકો રિટર્ન થયા બાદ અમે રાજકુમાર સંતોષીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 સ્થળે નોટિસ આપેલી. તે નોટિસ આપ્યા બાદ પણ રાજકુમાર સંતોષીએ પૈસા ન આપતા અમે રાજકુમાર સંતોષી વિરુદ્ધ જામનગરની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 સ્થળે ફરિયાદો કરેલી. જે તમામ કેસો ચાલી જતા આજરોજ જામનગરની નામદાર અદાલતે રાજકુમાર સંતોષીને બધા કેસોમાં 2 વર્ષની સજા તથા ચેકની રકમથી બમણી રકમનો દંડ ફટકારેલ છે. સાહેબ મુખ્ય મેટર શું હતી? આ કઈ રીતે આ વાત બની હતી?
એમને પૈસા ફિલ્મ પ્રોડક્શન માટે પૈસાની જરૂરત હતી, અવારનવાર પૈસા તો એ લઈ જતા હતા, પૈસા આપી પણ દેતા હતા, પણ પછી એમના પિક્ચર્સ કન્ટિન્યુઅસલી ફ્લોપ જતા પૈસાની ક્રાઇસિસ થઈને તે પૈસા આપી ના શકેલ અને ધીરે ધીરે તેની નિયત પણ બગડતી ગઈ. રાજકોટમાં પણ એને આજકાલ ગ્રુપ સાથે પણ ચીટિંગ કરેલું છે, તેમને પણ તે ફરિયાદ કરેલી હતી, એમાં પણ એને સજા થઈ છે અને એવી જ રીતે અશોકભાઈમાં પણ આજે રોજ સજા થઈ છે. એના એડવોકેટ તરફથી શું એ લોકોને કોર્ટની અંદર શું રજૂઆત થતી હતી? એની મુખ્ય રજૂઆત એવી હતી કે ભાઈ ચેકો અમારી પાસે પડેલા હતા અને અમે એનો મિસયુઝ કર્યો છે, આ ચેકના પૈસા એને આપી દીધા છે. 2013-14માં અમે એના વિરુદ્ધ ફરિયાદો કરેલી હતી, તે પછી 2016-17માં પાછા શું કામ પૈસા આપ્યા, પણ એના જે કોઈ બચાવ હતા એ યોગ્ય નહોતા અને કોર્ટ અમારા જે કોઈ પુરાવા હતા, અમે જે કોઈ ડોક્યુમેન્ટરી એવિડન્સ હતા, અશોકભાઈની જે ફાઇનાન્શિયલ સદ્ધરતા હતી તે બધું ધ્યાન ઉપર લઈ રાજકુમાર સંતોષી વિરુદ્ધ આજરોજ ઓર્ડર કરેલ છે. ખાસ કરીને જે ધારો કે રાજકુમાર સંતોષી છે, ફિલ્મ પ્રોડ્યુસર ડાયરેક્ટર છે, એને તારીખ પે તારીખ પિક્ચર પણ બનાવ્યું છે અને એ આશાકંજામાં આવી ગયા. જી, એને તારીખ પે તારીખ પિક્ચર બનાવ, આ કેસમાં પણ એને બહુ તારીખો લીધી, હાજર નહોતો થતો. અમે બોમ્બે રૂબરૂ જૂ પોલીસ સ્ટેશનમાં અનેક વખત ધક્કાઓ ખાધા, સમન્સ બજાવ્યા, સમન્સ બજાવ્યા પછી વોરંટમાં પણ હાજર નહોતો થતો. અમે બોમ્બે પોલીસ કમિશનરના ખુલાસાઓ માંગ્યા. લાંબા કાનૂનની લડાઈ બાદ આજરોજ તેને સજા થઈ છે અને કાયદાનું જ્ઞાન થયું છે. ખાસ કરીને ધારો કે આજે એને કસ્ટડીમાં લીધા છે, શું છે? આજરોજ હાજર નથી રહ્યા અને તેમને અપીલમાં જવા માટે હાજર થવું પડે, પણ ક્યારે હાજર થાય છે જોઈએ હવે. ખાસ કરીને ધારો કે એમને કોર્ટે મુદત પણ આપી છે ઉપલી કોર્ટમાં જવા માટે. જનરલી કોર્ટ ઓર્ડર્સ એની હાજરી હોય તો સ્ટે કરી દેતા હોય, પણ હજી સુધી કોર્ટે કાંઈ ઓર્ડર કર્યો નથી, એટલે બપોર પછી ઓર્ડર કરે છે જોવાનું છે. એટલે એનું આમ સામાન્ય રીતે ધરપકડનું વોરંટ નીકળશે. હા, જો કોર્ટ સ્ટે ના કરે તો વોરંટ નીકળી શકે, બરાબર. હજી કોર્ટે કંઈ હજી ઓર્ડર કર્યો નથી એટલે વોરંટ કાઢે છે કે ટાઈમ આપે છે, જોઈએ શું ઓર્ડર કરે છે. જામનગરની કઈ કોર્ટે આ જજમેન્ટ આપ્યું છે? જામનગરની એડિશનલ નેગોશિયેબલની જે સ્પેશિયલ કોર્ટ છે, વિજય ગઢવી સાહેબ છે, એમને ઓર્ડર કરેલો છે. આ હતા પિયુષભાઈ ભોજાણી અને છેલ્લા 17 વર્ષથી એ પોતે આ વકીલાત તરીકેની પ્રેક્ટિસ કરે છે. ખાસ કરીને આ ચેક રિટર્નની જ્યારે વાત આવે, ચેક બાબતની જે વાત આવે એમાં એ નિષ્ણાંત છે અને આજે અશોકભાઈ લાલની ફેવરમાં ચુકાદો આવ્યો છે અને ખાસ કરીને 1,10,00,000નો આજે ચુકાદો આવ્યો છે. પણ હવે વસ્તુ એ બની છે કે એનું ડબલ પેમેન્ટ રાજકુમાર સંતોષીએ આપવાનું રહેશે, એટલે કે 2,20,00,000 રૂપિયા આપવાના રહેશે પાર્ટીને, એટલે કે અશોકભાઈ લાલને આપવાના રહેશે, કારણ કે ઘણો સમય થઈ ગયો છે, એકના ડબલ પણ થઈ ગયા છે અને 2 વર્ષની સજાની જે વાત આવે છે એ 2 વર્ષની સજા પણ રાજકુમાર સંતોષીએ ભોગવવાની તૈયારી રાખવી પડશે.